દોસ્તો, મારી પત્ની સુશીલા હવે વૈદ થવાની છે, એટલે અટક નથી બદલવાની, ઊંટ વૈદુ શરૂ કરવાની છે. અરે ઘરમાં બેઠી બેઠી રોજ જાત જાતની ફાકીઓ અને ગુટિકાઓ બનાવે છે. અરે સગાવાલાઓને અને સોસાયટીમાં મફતમાં વેચે છે. આ મને પેટ સાફ આવે એ પહેલાં એણે કંઈક ઈંટના ભૂક્કા જેવો પાવડર મને ખવડાવ્યો. સાહેબ, એ ભૂક્કો ખાઈને મારા પેટમાં ગોળો ચડ્યો. 3 દિવસથી કબજિયાત જેવું થઈ ગયું છે. ગિરીશ, ગિરીશ, તમે લસણ ગુટિકા કેમ ના ખાધી? નહીં ખાઉં, હું તારી લસણ ગુટિકા નહીં ખાઉં. અરે તકલીફ થઈ ગઈ છે. એ ગોળી ખાઈને હું ઓફિસ જાઉં છું, સ્ટાફમાંથી કોઈ મારી બાજુમાં બેસવા તૈયાર નથી થતું. તો તમે નડતર નેત્રફળના ટુકડા ચૂસો, મોં પણ સુવાસિત થઈ જશે અને વાછૂટમાં પણ આરામ થઈ જશે. એ સુશીલા, હવે તું ખમૈયા કર. અરે તે દાદાજીને મરકટ વટી ખવડાવી, એમાં વાંદરાની જેમ ઠેકડા મારવા માંડ્યા છે. આ બાપુજીના ગુટકા બંધ કરાવીને તે ગુટિકાઓ આપી, એમાં એમની સાઈઝ નાની ઘરોળી જેવી થઈ ગઈ છે. અરે ભાઈ, મારા પર તો તું અખતરા કરતી જ નહીં, ને તો ટૂંક સમયમાં આપણું ઘર પ્રાણી સંગ્રહાલય જેવું બની જશે. તમે મારા પતિ થઈને મારા સંશોધનમાં મને સાથ નહીં આપો. તને સાથ આપવા જતાં હું સાફ થઈ જઈશ. મારા નામની આગળ સ્વ લાગી જશે અને તારે આ બધા કલરફુલ સાડલા છોડી ને સફેદ સાડલા પહેરવાના વારા આવશે. કાલથી બધું બંધ, બસ. પણ આજે આ ગરદબ માલતી ચૂર્ણ ચાટી જાઓ. ગરદબ માલતી ચૂર્ણ? બહુ અસરકારક છે. લો, ચાટી જાઓ. પણ તું મને સુશીલા, આ છેલ્લી વારનું છે. બધું હા, ચાટી જાઓ, ત્રાસ ચાટી. છે, બધો ત્રાસ છે. બરાબર, બરાબર. બરાબર. પણ છાટી ગયા. કેવું લાગ્યું? જોયું? સાહેબો, દુનિયા આખીને ત્રાસવાદે ભરડો લીધો છે. સવાર પડે ને તમે છાપું ખોલો, એક જ સમાચાર વાંચવા મળશે. ફલાણી જગ્યાએ બોમ્બ ફાટ્યો, ફલાણી જગ્યાએ ત્રાસવાદીઓએ હુમલો કર્યો. હેરાન થઈ જવાય. અને મારા તો ઘરમાં જ ત્રાસવાદીઓ હરે ફરે છે. આ મારો હિતિયો, મારા બાપા ને મારા દાદાજી, આ ત્રણેયને મેં ઉછેરેલા ત્રાસવાદીઓ છે. અને તમે નહીં માનો, એક ત્રાસવાદી તો રોજ મારા પડખામાં સૂઈ જાય. મારી બૈરી સુશીલા. ખરેખર ભાઈ, હું તો કહું છું કે આ કાસબને સાચવવા માટે આખી ગવર્મેન્ટ પૈસા ખર્ચે છે, જ્યારે મારા કુટુંબીઓને સાચવવા માટે હું પૈસા ખર્ચું છું. રોજ સવાર પડે ને નવા નવા હુમલા કરે છે. હુમલા? ક્યાં હુમલા? કોણે કર્યા? કેમ કર્યા? ગિરિયા, કોણે હુમલા કર્યા? એ ભાઈ લુખેશ, તું હુમલો ના કરીશ. હા યાર ગિરિયા, હું શું કહું છું, આપણે બધા જ ધંધા બંધ કરી દઈએ અને નવો ધંધો શરૂ કરીએ. આતંકવાદીઓને પકડાવવાનો ધંધો. અરે તું નહીં માને, એક એક આતંકવાદીને માથે 5 લાખ, 10 લાખ, 25 લાખના ઇનામ હોય છે. અને ગિરિયા મહિને એકાદ પકડાયો તો એ ઘણું. હા, એ તો સાચી જ વાત છે. વેરી ગુડ આઈડિયા. સૌથી પહેલા મને એમ કે તારા માથા ઉપર કેટલું ઇનામ છે, તને જ પકડાવી દઉં. ઓ ભાઈ, મને પકડાવીશ ને તો ઉલટાના સામેથી તારે દેવા પડશે. એટલે મારા નામની સુપારી તો લેતો જ નહીં, ઉલટાનો ઉલમાંથી ચૂલમાં પડીશ. લુખિયા, તું કોઈ દિવસ નહીં સુધરે. હા તો પણ ગિરિયા, મેં ક્યાં સુધારા કેન્દ્ર શરૂ કર્યું છે? હવે તું મને એક વસ્તુ કે, આતંકવાદી જાણકારી કેન્દ્રમાં તારે મારી સાથે રહેવું છે કે નહીં? આતંકવાદી જાણકારી કેન્દ્ર આઈડિયા ખોટો નથી લુખેશ. પણ જો ભાઈ, આપણે કાંઈ પણ હવે ધંધો શરૂ કરીએ ને પહેલા ટર્મ્સ કન્ડિશન એકદમ ક્લિયર હોવી જોઈએ. બોલી દે. ટર્મ્સ કન્ડિશનમાં આપણે સૌથી પહેલા તો 50-50. હા, તારા ઘરમાં એક સરસ મજાનું ટેબલ ગોઠવી અને આતંકવાદી જાણકારી કેન્દ્ર આપણે શરૂ કરીએ. એ ભાઈ, 1 મિનિટ, મારા ઘરમાં શું કામ? અરે ભાઈ, મારા ઘરમાં ટેબલ રાખશું તો આપણે બંને ઘરની બહાર ઉભા રહેવું પડશે. હા, એ સાચું. બરાબર. આપણે કામ કરીએ, હમણાં ને હમણાં સેલમાં જઈને એક સરસ મજાનું ટેબલ લઈ આવીએ. હા, લાવ 6000 રૂપિયા. 6000 રૂપિયાનું ટેબલ હા. આતંકવાદીને પકડાવવા માટે? કાંઈ નહીં, આટલા બધા ધખારા નથી કરવા. ઉભો રહે. જો ભાઈ 50-50 વાત કરી છે ને, હું તને 2000 રૂપિયા આપું છું, ટેબલ લઈ લે. કાંઈ વાંધો નહીં, હું તો જઉં છું કોઈ ભંગારવાળા પાસે અને જૂનું ટેબલ લઈ આવું છું. હા, ભલે. અને સાંભળ, હે ગિરિયા સાંભળ, જલ્દી આતંકવાદીઓના છાપામાંથી એક લિસ્ટ બનાવ, કોના ઉપર કેટલું ઇનામ છે એ બધાનું ટોટલ કર. હું તારા ઘરે જઈને ટેબલ ગોઠવાવું છું. ઓકે? ભલે. ચાલો, જોયું તમે? આ લુકેશ ભલે આમ ગમે તેવો, પણ એનું ભેજું ફળદ્રુપ છે. હવે તમને આવો વિચાર આવે, આતંકવાદી જાણકારી કેન્દ્ર બનાવો લિસ્ટ. ગુજ્જુભાઈ, ગિરીશ કુમાર, રૂપિયા 25,000નું ઇનામ. એક આતંકવાદી ભંગારવાળાના વેશમાં
જૂની પુરાણી વસ્તુઓમાં બોમ્બ ફિટ કરીને લોકોને વેચે છે. એની જાતને આ તો ફસાયા. આ તો મારા જ ઘરમાં બોમ્બ ફાટશે ને ઘર જશે ધડાકે, અને કદાચ મારે જ કાસબની બાજુમાં બેસવાના વાર આવશે. એ લુકેશ, એ લુકેશ, એ માં